પાટણ શહેરમાં દૂધસાગર ડેરીના વળાંકમાં અનેકવાર નાના મોટા એક્સિડન્ટ થવાની ઘણી સંભાવનાઓ છે. ત્યારે સવારના 5 વાગે સ્વિફ્ટ ગાડીના ડ્રાઈવરને ઝોકું આવી જતા ગાડી નંબર GJ24AM 9657ના ચાલકને ઝોકું આવી જતા સામેના ભાગમાં રોડના નાણાની પાડીને ટક્કર મારીને ગાડી પલટી મારી ગઈ હતી. જ્યારે સ્થળ પર તપાસ કરતા તેના માલિકે કહ્યું હતું કે સવારના ટાઈમમાં ઝોકું આવી જતા ગાડી પલટી મારી ગઈ હતી. તાત્કાલિક બાજુમાં ઉભા રહેલા 5-6 ભાઈઓ દ્વારા ગાડીમાંથી બધાને બહાર નીકાળ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ગાડીના માલિક દ્વારા કંપનીની ક્રેન બોલાવીને ગાડીને શોરૂમમાં લઈ ગયા હતા. ગાડીને જોતા ગાડીને મોટું નુકસાની થઈ હોય તેવું લાગી રહ્યું છે. પાટણ શહેરમાં ઊંઝા હાઈવે પર ડેરીના વળાંકમાં અનેકવાર મોટા એક્સિડન્ટ થઈ ચૂકેલા છે. વળાંકમાં લોખંડના પતરાની ગિરિલ બનવામાં જેવી છે. શું RMB રોડ ખાતું આ સમસ્યાનું નિરાકરણ લાવશે? બસ જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.